ધીંગ ધડા વગરના કામ કર્યા છે, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. લોકો મને ઓળખી જાય છે, મારે ઓળખાણ દેવાની જરૂર નથી રહેતી. ભારતીય જનતા પક્ષે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ઓળા જ ઊભા કર્યા છે. જો મારે ચાપલુસી કરવી હોત તો હું ભારતીય જનતા પક્ષમાં મને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સીટ માગત આપત. અને લોકોને હું પ્રશ્ન કરું કે તમારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો સભ્ય કોણ છે, લોકોને એ પણ ખબર નથી. વિરોધ પક્ષ મજબૂત થાય તો જ લોકશાહી બચશે. એ જ લોકશાહીની ખૂબસૂરતી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર ધમધોકાર ચાલી રહ્યું છે. ફિઝિકલી એટલી સભાઓ પણ થઈ રહી છે અને સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે સોશિયલ મીડિયા ઉપર પણ તમામ જે ઉમેદવારો છે એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, તમામ લોકો એક્ટિવ દેખાય છે. ખાસ કરીને પોરબંદરની વિસ્તારની વાત કરીએ અને ખાસ કરીને ઘેડ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એ પૈકીના એક છે હિતેશ મોઢવાડિયા. તેઓ પણ સોશિયલ મીડિયા ઉપર ખાસા એક્ટિવ દેખાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ વારંવાર કહે છે કે 30 વર્ષથી ભાજપ સત્તામાં છે અને સત્તામાં રહ્યા પછી પણ તેનો કોઈ મોટો ફાયદો ખેડ વિસ્તારને થયો નથી, પોરબંદરને થયો નથી. અને એટલે જ જો એક વખત વિરોધ પક્ષ કે બીજા પક્ષોને ચાન્સ આપવામાં આવે તો લોકોને ખબર પડે કે પરિવર્તન અને બદલાવનો અહેસાસ કેવો થાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ પોલિટિકલ એક્ટિવિસ્ટ અને જે સામાજિક આગેવાન છે, સિવાય ખેડૂત આગેવાન છે હિતેશ મોઢવાડિયા, તેઓ અત્યારે શું કહી રહ્યા છે. ખાસ કરીને મેં વિસાવડા જિલ્લા પંચાયત સીટ અને મોઢવાડા તાલુકા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. લોકોને વિનંતી કરવા માગું છું કે ચૂંટણીના ટૂંકો સમય હોવાને કારણે હું તમને લાઈવ નથી મળી શક્યો, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને આમ આદમી પાર્ટી અને ઝાડુ નિશાન ઉપર મતદાન કરવાની વિનંતી કરું છું. કારણ કે 30 વર્ષથી મારા અનુભવ પ્રમાણે જિલ્લા પંચાયતના સભ્ય હોય કે તાલુકા પંચાયતના સભ્ય હોય, એ કોઈ દિવસ આપણો કોઈ પણ પ્રશ્ન હોય એ પૂછવા પણ આવ્યો નથી. અને મારા જે પ્રવાસ કરું અને લોકોને મળું અને લોકોને હું પ્રશ્ન કરું કે તમારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો સભ્ય કોણ છે, લોકોને એ પણ ખબર નથી. આજે ખાસ કરીને મસીમારો ભાઈઓ હોય કે આમ જનતા હોય, જે મજૂર વર્ગ હોય કે ખેડૂતો હોય, અનેક પ્રશ્નો છે. દાખલા તરીકે કોસ્ટલ એરિયામાં સિંચાઈના અનેક પ્રશ્નો છે. ચૂંટણી આવે ત્યારે વાયદા કરે છે, પણ એ પ્રમાણે કામ થતું નથી. બીજું કે હું નાનકડો એવો ખેડૂત છું. હું રાજકારણમાં પહેલી વખત પગ મૂકી રહ્યો છું. મેં કોઈ દી કોઈ પણ ચૂંટણી હોય એમાં ઇન્ટરેસ્ટ જ નથી લીધો કોઈ દિવસ. કારણ કે મને એમ થયું કે લોકશાહી બચાવવી છે. વિરોધ પક્ષ મજબૂત થાય તો જ લોકશાહી બચશે. એ જ લોકશાહીની ખૂબસૂરતી છે. એટલે એક વિનંતી કરવા આવ્યો છું, આ વખતે આમ આદમી પાર્ટીને મજબૂત કરજો અને ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને વિજય બનાવવાની એક અપીલ કરી રહ્યો છું. કારણ કે હું ખેડૂત તરીકે બિનરાજકીય હતો ત્યારે પણ અનેક અમારા ગામના પ્રશ્ન હોય, PGVCLના હોય કે અન્ય પ્રશ્ન હોય, મેં લડાઈ કરી છે. તમામ વર્ગ માટે લડાઈ કરી છે. એટલે ખાસ કરીને આ જે કોસ્ટલ એરિયાના ગામો છે, તમારા સગા સંબંધી હોય તો હિતેશ મોઢવાડિયાનું નામ અમારા ગામના કોઈ પણ વ્યક્તિને પૂછી લીજો. આપણા ઉપર કોઈ દાગ નથી લાગ્યો કે સમાજને નુકસાન થાય એવું કામ કર્યું. એટલે એક વિનંતી કરું છું, મારા માટે ગૌરવની વાત છે કે ગુજરાત કેબિનેટ પ્રધાન, નામ મારું નથી લેતા, વિરોધ મારો કરે છે, મારા માટે ગૌરવની વાત છે. જો કેબિનેટ મિનિસ્ટર મંત્રી સાહેબને, મારા કાકાશ્રી ને ખબર હોય કે આ છોકરામાં દમ છે તો તમારો કિંમતી મત મને આપો. જો મારામાં દમ જ ન હોત, અનેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો લડે છે, એનું ક્યાંય નામ નથી લેવામાં આવ્યું. કારણ કે ડર,
હિતેશ મોઢવાડિયાનો છે, એક નાનકડા ખેડૂતનો છે. કારણ કે હું ખેડૂત હોય કે અન્ય સમાજ હોય કે અન્ય વ્યવસાયમાં હોય, એનો બધાનો પ્રશ્ન ઉપાડું છું. હવે તમારે સમજવાનું છે. સોશિયલ મીડિયાની તાકાત છે. આજે હું ઘરે ઘરે મત માગવા જાઉં ને, લોકો મને ઓળખી જાય છે. મારે ઓળખાણ દેવાની જરૂર નથી રહેતી. એ મારા માટે ગૌરવની વાત છે. મિત્રો, કોઈ પણ પ્રશ્ન હશે, પીજીવીસીએલના હોય કે સિંચાઈના હોય કે મચ્છીમારો ભાઈઓના હોય, હું તમને વિશ્વાસ આપું છું, મારાથી જેટલા બને એટલા હું પ્રયાસ કરી અને તમારા સાથે ઊભો રહીશ. એના માટે તમારા પ્રશ્ન માટે તમારે નીકળવું પડશે, મારે એકલાથી નહીં થાય. એક વિનંતી કરું કે તમે જાગો. કારણ કે ભારતીય જનતા પક્ષે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ઓળા જ ઊભા કર્યા છે. તરત મોટા તારવવાના છે. આને સાઇન કરી અને મોકલી દેવામાં આવશે. કારણ અમુક લોકોને ખાલી માત્ર સાઇન કરતા જ આવડે છે. તો તમે જાગો. વિરોધ પક્ષની જરૂર છે. જો વિરોધ પક્ષને મારી નાખ્યો તો તાનાશાહી આવીએ. તમારું કામ નહીં થાય તો તમે જાહ્યો ક્યાં? વિરોધ પક્ષ નહીં હોય તો જાહ્યો ક્યાં પ્રશ્ન લઈ? તમે બધા લોકો જાગૃત છે. હું વિનંતી કરું છું, મેં ખેડૂતો માટે અનેક કામ કર્યા છે મારાથી જે બન્યા છે, અને હજી અનેક મુદ્દાઓ છે. કારણ કે ભારતીય જનતા પક્ષ અત્યારે ભલે હિતેશ મોઢવાડિયાનું નામ ન લેતી હોય, પણ સોશિયલ મીડિયા વાળો એટલે હિતેશ મોઢવાડિયા આખું ભાજપ, પોરબંદર ભાજપ ઘરે ઘરે રખડે છે. જો તમે સારા કામ કર્યા હોય તો તમારે બહાર નીકળવાની જ જરૂર નથી. હું તો એક નાનકડો એવો ખેડૂતનો દીકરો છું. કારણ કે અમારા ખેડૂતોને અન્યાય થયો એટલા માટે બહાર નીકળ્યો છું અને જનતાને વિનંતી કરવા માગું છું, જો મારે ચાપલુસી કરવી હોત તો હું ભારતીય જનતા પક્ષમાં મને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સીટ માગત આપત. એ મારે મંજૂર નથી. હવે ખેડૂત નેતાને મજબૂત કરવો હોય તો તમારે આંગળીને ટેરવે મજબૂત થાય, મજબૂત તમે કરી શકશો, એ વિનંતી કરવા આવ્યો છું. તમને એક્ઝામ્પલ એક આપું પીજીવીસીએલનું. મારા ગામમાં ક્યાંય મોઢવાડા નીકળો, જે મારો વિસ્તાર છે, હું કોઈ રાજકારણીય નહોતો એટલે બધા વિસ્તારમાં પહોંચી શકું, પણ હવે તમને અમુક વિસ્તારમાં જે પીજીવીસીએલની લાઈનો જર્જર હાલતમાં પડી છે, એ આંદોલનમાં હું તમારા સાથે જોડાઈશ, એ વાયદો કરું છું. ભલે કેસ થાય, લડાઈ કરશું. સિસલી હોય કે આ બાજુ મોઢવાડાનો જે કરાર એરિયો છે, જે લાઇટ જે વાયરો છે, થાંભલા છે, એ જર્જર હાલતમાં પડ્યા છે. જ્યારે વાવાઝોડા વખતના જે ઊભા કરેલા છે, એ જર્જર હાલતમાં વાયરો પડ્યા છે. હું તમને વાયદો કરું છું કે તમે મારા ભેગા આવજો અને હું તમારી રજૂઆત કરી અને રજૂઆત કરીશ, કામ પણ કરવું પડશે. આ મારો વાયદો છે. અને કોસ્ટલ એરિયાના લોકો, મચ્છીમારો ભાઈઓનો કોઈ પણ પ્રશ્ન હશે, મને કાળી રાતે જગાડજો. હોકારો ન દઉં તો કહેજો, હું તમારી સાથે ઊભીશ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો એ ક્યાંય નહીં બોલે, કારણ કે વાં ડરે. અને અત્યારે ડરાવવાનું રાજકારણ તો આજનું જ છે. ડરાવો, ધમકાવો. મારા બાપ, આઝાદી આપણા હાથમાં નહીં રહીએ. હવે તો મારા બાપ જાગો. લોકશાહીની આ લોકો હત્યા કરી રહ્યા છે. હું એક વિનંતી કરતો જાઉં, હું ખાતરી આપું છું કે તમે જાગજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હશે, મારાથી બનતી કોશિશ હું કરીશ. સત્તા પક્ષને મારો ડર ન હોય તો મતનો પ્રચાર કરવા ન નીકળવું પડે. હિતેશ મોઢવાડિયા એટલે એક ખેડૂત છે, કોઈ નેતાનો દીકરો નથી કે કોઈ ઉદ્યોગપતિનો દીકરો નથી. તો આખું પોરબંદર ભાજપના કાર્યકર્તા કેમ ડરી ગયા છે? હકીકત કામ નથી કર્યું.
અને જે કામ કર્યા હું આગળ વિડીયામાં લેવી, ધીંગ ધડા વગરના કામ કર્યા છે, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. હું એ બાબતમાં કાયમ લાઈવ આવીશ. જય જવાન જય કિસાન. તમારો આત્મા જગાડો, વિરોધ પક્ષને મજબૂત કરજો, નકર કોઈ સાંભળવા વાળું નહીં હોય. આ મારા શબ્દ યાદ રાખજો. હિતેશ મોઢવાડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.